श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे गोपाष्टमी सुधीनुं जोयुं, प्रभुनुं प्रथम गोचारण। त्यार पछी आवे छे अक्षय नवमी, कार्तक सुद नोम। એને આપણે અક્ષય નવમી તરીકે ઓળખીએ છીએ। આ યુગાદી તિથિ છે અને આ તિથિના દિવસે સતયુગનો પ્રારંભ થયો હતો। આ તિથિનો કદીએ ક્ષય થતો નથી, એટલે જ એનું નામ છે અક્ષય। એટલે બધી તિથિઓમાં જે વધઘટ થતી હોય છે એ વધઘટ આ દિવસે થતી નથી। અને આ તિથિએ ગોવિંદાભિષેકનો ઉત્સવ મનાવવામાં આવે છે। એટલે ઇન્દ્ર રાજાની જે પૂજા બંધ કરવામાં આવી અને તેથી ઇન્દ્ર રાજાને પોતાનો અપમાન લાગ્યું, એટલે એણે સમુદ્રની જેમ એકદમ પ્રલય કર્યું અને પૂરા વ્રજને જલબંબાકાર કરી નાખ્યું, ડૂબાડી દીધું। અને આટલો બધો મુસળધાર વરસાદ કર્યા પછી પણ પ્રભુએ બધા જ વ્રજ ભક્તોને રક્ષણ આપ્યું। અને ત્યારે ઇન્દ્રને ખબર પડી કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને એ વ્રજમાં નંદરાયજીને ત્યાં પ્રકટ થઈને બાલલીલા કરે છે, ગોવાળિયા બનેલા છે। અને આ બધું જાણ્યા પછી ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ અને એટલે હવે મને દંડ મળશે એ રીતનો એને ભય લાગ્યો। એટલે એ ઐરાવત હાથી ઉપર બેસીને સ્વર્ગમાંથી સુરભી ગાય લઈને આવ્યો અને પ્રભુના ચરણોમાં નમી પડ્યો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાની અપરાધ માટે ક્ષમા માંગી। અને સુરભી ગાયના દૂધથી અને આકાશ ગંગાના જલથી પ્રભુનો અભિષેક કર્યો, પ્રભુની સ્તુતિ કરી। ત્યારે પ્રભુ પ્રસન્ન થયા અને ઇન્દ્રને માફ કર્યો। અને પ્રભુએ પોતાનું એક નવું નામ ધારણ કર્યું, ગોવિંદ। તે દિવસથી પ્રભુ ગોવિંદના નામથી પણ ઓળખવા લાગ્યા। અને પછી ઇન્દ્ર પોતાને ત્યાં સ્વર્ગમાં પધારી ગયો। આજના દિવસે પ્રભુને શૃંગાર અંકુટ જેવા જ હોય છે। ઉર્ધ્વ પિતાંબર ધરવામાં આવતું નથી। સામગ્રીમાં પેઠાના બિલસારું, પછી પેઠાનું શાક, વડી મેળવેલું શાક વગેરે ધરવામાં આવે છે। પ્રભુને તરણ પરિક્રમા કરવામાં આવે છે અને તુલસીજીની ડાળ એટલે મંજરી સાથેની આમ મોટી મોટી ડાળ નાની નાની એની મોટી વનમાળા જેવી બનાવવામાં આવે છે અને પ્રભુને ધરવામાં આવે છે। અને ત્યાર પછીનો ઉત્સવ આવે છે કાર્તક સુદ એકાદશી, જેને આપણે દેવ પ્રબોધિની એકાદશી એટલે કે દેવ જાગ્યા, દેવ દિવાળી એવું પણ આપણને કહેવામાં આવે છે। આ દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને ભગવાને શંખાસુર નામને મારી નાખ્યો હતો, એટલે એનો વધ કર્યો હતો અને આષાઢ સુદ 11થી શયન કરતા હોય છે। તે આજના દિવસે ફરી જાગે છે, પ્રભુને જગાડવામાં આવે છે। આવી રીતનો આ ઉત્થાપન એટલે કે પ્રભુ જાગ્યા, પ્રબોધિની એટલે પ્રબોધ થયું એટલે જાગવું। અને કુંજમાં જે બધા ભક્તો છે એ બધા ભક્તો કુંજમાં વિવાહનો ખેલ કરે છે। પછી ચતુર્થ ભક્ત જાગરણ કરે છે, ભોગ ધરે છે પ્રભુને અને આરતી કરીને વિરહ તાપનું નિવારણ કરવા માટે વિનંતી કરે છે કે આટલો લાંબા સમયનો વિરહ થયો છે તો પ્રભુ હવે આ વિરહનું નિવારણ કરો અને આપ જાગો। અને સુંદર સુંદર પદો પણ ગાવામાં આવે છે। તો બે પદ આપણે બે લાઈન ખાલી જસ્ટ ગાઈએ આપણે। આજ પ્રબોધિની શુભ દિનની કો અમલ પક્ષ એકાદશી આઈ, बहुत इख कुंजन रचि के सखी, चेहू और दीपक सुहाई, आज પ્રબોધિની શુભ દિનની કો। આવી રીતે આ ઉત્સવ આપણે કેવી રીતે મનાવાય છે એનું બધું વિગત આવતા વિડીયોમાં જોઈએ। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણ અર્પણ મસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે ક્ષમા ચાહું છું।